નમસ્કાર દોસ્તો, એચટાટ એક્ઝામ 2026 મુખ્ય શિક્ષક ભરતી વર્ગ 3 આગામી દિવસોમાં આ પરીક્ષા યોજાનાર છે, ત્યારે નવા અભ્યાસક્રમ મુજબ 2026 પ્રમાણે મટીરિયલ્સનો આ વિડીયો મુખ્ય શિક્ષકના વિદ્યાર્થીઓ માટે છે. એચટાટની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આ MCQ ભારતના ઇતિહાસ, જેમાં સ્વતંત્રતા પછી ભારતની કેવી સ્થિતિ હતી, એ વિષયના MCQ આજે આપણે જોવાના છે. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? જુલાઈ 1947માં. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારતમાં આવ્યા? 80 લાખ જેટલા. ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા? 562. સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? સરદાર વલ્લભભાઈ પટેલની. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય બધા જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કર્યું? VP મેનનની મદદથી. હૈદરાબાદને ભારત સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી? કનૈયાલાલ મુનશીએ. આરઝી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? જૂનાગઢના નાગરિકોએ. જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરઝી હુકુમતની સ્થાપના કરી? મુંબઈમાં. ભારત સરકારે જૂનાગઢનું ભારત સંઘ સાથે કેવી રીતે જોડાણ કર્યું? લોકમત લઈને. ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા? હરિસિંહ ડોબરા. પાકિસ્તાન કબજે કરેલો કાશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી? સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમક્ષ. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માંગ કરાઈ હતી? ભાષાના ધોરણે. ઈસવીસન 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? આંધ્રપ્રદેશની. રાજ્ય પુનઃરચના પંચનો અહેવાલ ક્યારે રજૂ કરવામાં આવ્યો? 1 નવેમ્બર 1956ના રોજ. રાજ્ય પુનઃરચના કાયદા મુજબ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી? 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? 1 મે 1960ના રોજ. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થયું? રવિશંકર મહારાજના હસ્તે. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? શ્રી મહેંદી નવાઝ જંગ. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા. ઈસવીસન 2000માં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? છત્તીસગઢ. ઈસવીસન 2000માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? ઉત્તરાખંડ. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું? તેલંગાણા. જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ક્યારથી દરજ્જો પ્રાપ્ત થયેલ છે? ઓક્ટોબર 2019થી. હાલમાં એટલે કે ઈસવીસન 2021માં ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે? 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ. પુડુચેરી લોકોએ ફ્રેન્ચ સરકારને શેનું એલાન આપ્યું? ભારત છોડોનું. ફ્રાન્સ વસાહતો ભારત સરકારે સુપરત કરી ભારતમાં ક્યારે વિદાય લીધી? 13 ઓક્ટોબર 1954ના રોજ. ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા શાની શરૂઆત કરી? ગોવા મુક્તિ આંદોલનની. ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી? ઓપરેશન વિજયની. ભારત સરકારે આયોજન પંચનો પ્રારંભ ક્યારે કર્યો? ઈસવીસન 1950માં. ભારત સરકારનું આયોજન પંચ કયા નામે ઓળખાય છે? નીતિ આયોગના નામે. નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રોએ કોણ હોય છે? વડાપ્રધાન. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? ઈસવીસન 1951થી 1956. પંચવર્ષીય યોજનાને કારણે ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ? હરિયાળી ક્રાંતિ. કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 21 જૂનના દિવસને. આઝાદી પ્રાપ્ત થતાં ભાવનગરના કયા મહારાજાએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? કૃષ્ણકુમાર સિંહજીએ. ઈસવીસન 2000માં કયા રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી? બિહારમાંથી. પૂર્વોત્તર ભારતમાં રચાયેલા રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? 7 સિસ્ટર્સ. GS
GFLV એટલે જીઓક્રોનાન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. વિશ્વ યોગ દિવસની ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા કઈ છે? યુનાઇટેડ નેશન UN. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ. ગોવા મુક્તિ આંદોલન શાના સંબંધિત છે? ભારતમાંથી પોર્ટુગલ સંસ્થાને દૂર કરવા માટે. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ કેટલા કરોડની આસપાસ હતી? 35 કરોડની આસપાસ. સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ કોણ હતા? VP મેનન. આઝાદી મળી એ સમયે ક્યાંના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાનું જોડાણ ખત લખી આપ્યું હતું? જૂનાગઢના નવાબે. મદ્રાસ રાજ્યમાં કયા ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી માટે આંદોલન કર્યું હતું? તેલુગુ ભાષી લોકોએ. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? ફઝલ અલી. ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતી રચના કરવા માટે કયું આંદોલન કરવામાં આવ્યું? મહાગુજરાત આંદોલન. ક્યારે પંજાબનું વિભાજન કરી પંજાબ અને હરિયાણા એ અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી? ઈસવીસન 1966માં. ભારતમાં દીવ, દમણ, ગોવા, દાદરાનગર અને હવેલી પરનો કબજો કોનો હતો? પોર્ટુગીઝોનો. ગોવા મુક્ત કરવા માટે કોના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન કરવામાં આવ્યું? જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે. ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા શાની રચના કરી? આયોજન પંચની. સ્વતંત્રતા બાદ ગરીબી, આર્થિક અસમાનતા ઘટાડવા માટે ભારત સરકારે કયા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે? ગરીબી નિવારણ. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં કયા બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા? હિન્દુસ્તાન અને પાકિસ્તાન. ભારતના કયા 7 રાજ્યોને 7 બહેનો એટલે કે 7 સિસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે? અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ. ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના કયા પ્રદેશો પર ફ્રેન્ચનો અંકુશ હતો? તો આમાં પ્રાચીન અને અર્વાચીન નામ છે, એ પણ તમે ધ્યાનમાં લેશો. અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ મુખ્ય શિક્ષક ભરતી 3 અને એના માટેના MCQ. ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના પુડુચેરી, માહે એટલે કેરળ, યનામ એટલે આંધ્રપ્રદેશ, કરાઈકલ એટલે તમિલનાડુ, ચંદ્રનગર એટલે પશ્ચિમ બંગાળ ફ્રેન્ચનો એના ઉપર અંકુશ હતો. આજે આયોજન પંચ કયા નામે ઓળખાય છે? નીતિ આયોગના નામે ઓળખવામાં આવે છે. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી? ઈસવીસન 1951થી 1956માં. ભારતે દૂધ ઉત્પાદનમાં કઈ ક્રાંતિ કરી છે? શ્વેત ક્રાંતિ. ભારતે તેલબિયા ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરી છે? પીળી ક્રાંતિ. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન પર જુદી જુદી પરીક્ષા અને એ માટેના મટીરિયલ્સને અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે. અહીંયા જે મટીરિયલ્સ છે GCRTના પાઠ્યપુસ્તક માટે અને એમાંથી પ્રસારિત કરે છે, એટલે પ્રમાણભૂત આ મટીરિયલ છે, તમારા પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે. કોમેન્ટમાં જણાવજો કયા વિષય ઉપર તમારે વધારે વિડીયોઝ મેળવવા છે, તો એ માટે પણ પ્રયાસ કરીશું. એવા દોસ્તો સુધી આ લિંકને ચોક્કસથી શેર કરશો અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો. જય હિન્દ, જય ભારત.